અકસ્માતોમાં 14 લોકોના મોત. નમસ્કાર, સ્વાગત છે આપનું આરબી ન્યૂઝના ટોપ 10 સમાચારમાં. હું અશ્વિન રાઠોડ. ઉત્તર પ્રદેશના 4 જિલ્લાઓમાં ધુમ્મસના કારણે માર્ગ અકસ્માતોમાં 14 લોકોના મોત. પીએમ મોદીએ દુઃખ વ્યક્ત કર્યું. જોર્ડનમાં ક્રાઉન પ્રિન્સની કારમાં બેઠા પીએમ મોદી. પ્રિન્સ અલ હુસેન પોતે કાર ચલાવી મોદીને સંગ્રહાલય લઈ ગયા. સરકારે સંસદમાં રજૂ કર્યું મનરેગાનું સ્થાન લેનાર વીબી રામજી બિલ. ટ્રમ્પે પોતાના ભાષણમાં છેડછાડ કરવાના આરોપમાં બીબીસી સામે 90,000 કરોડનો દાવો દાખલ કર્યો. ભારત રશિયા એકબીજાના સૈન્ય મથકોનો ઉપયોગ કરી શકશે, પુતિને હસ્તાક્ષર કર્યા. પીએમ મોદીની જોર્ડનની મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે 5 મુખ્ય MOU પર હસ્તાક્ષર થયા. ગોવા અને આયર્લેન્ડ બાદ આઇસલેન્ડમાં ભાગેલા લુથરા બંધુને ભારત લવાયા. પહેલી તસવીર સામે આવી. મણિપુરમાં સુરક્ષા દળોનું 6 જિલ્લામાં સંયુક્ત ઓપરેશન, જેમાં 14 ઉગ્રવાદીઓની ધરપકડ. મેક્સિકોમાં મોટા અકસ્માત, ખાનગી જેટ ઇમારત સાથે અથડાયું, જેમાં 7 લોકોના મોત. બ્રાઝિલમાં ભયંકર વાવાઝોડામાં 24 મીટર ઊંચી સ્ટેચ્યુ ઓફ લિબર્ટી ધરાશાયી, જેની વિડીયો અને તસવીરો આવી સામે. તો આ તારના ટોપ 10 ન્યૂઝ અને હું હતો આપની સાથે અશ્વિન રાઠોડ. જય હિન્દ, જય ભારત.